નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। સુરતમાં પતિ પત્નીનો આપઘાત। 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા। લગ્નના ખૂબ જ ટૂંકા ગાળામાં ટૂંકાવ્યું જીવન। ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। ગતરોજ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। સિંગણપુર ડભોલી વિસ્તારની ઘટના। રાજપૂત ફળિયામાં રહેતા પતિ પત્નીએ કર્યો આપઘાત। ભાવેશ ચુડાસમા અને તેજલ ચુડાસમાનું અંતિમ પગલું। આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ। પરિવારે તટસ્થ તપાસની કરી માંગ। બંનેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ। પોલીસે તપાસ શરૂ કરી। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। જી તમારું નામ? મહેશભાઈ વાયાભાઈ સોલંકી। જી શું ઘટના બની? ઘટના બનવામાં એવું છે, મારા મામાનો છોકરો ને છોકરી બે ફાંસી ખાઈ ગયેલા છે। શું કામકાજ કરતા હતા? એ હીરા ગામતા હતા, કયા વિસ્તારમાં રહેતા? ડભોલી। શું પોલીસ પ્રશાસન પાસે શું માંગ કરી? પોલીસ પ્રશાસન પાસે એવું માગે કે આવડા જે ફાંસી ખાધેલી છે એની કાર્યક્રમ અહીંયા થાય અને એનો તપાસ થાય, એના માટે અમને ન્યાય મળવો જોઈએ। છેલ્લા કેટલા સમયથી સુરત શહેરમાં રહેતા? 5 વર્ષ તારીખ છે। પરિવારમાં કોણ કોણ? પરિવારમાં 3 ભાઈ છે, એક બેન છે, મમ્મી પપ્પા છે, દાદા દાદી છે। શું રત્ના કલાકાર તરીકે તેમને કોઈ નોકરી છૂટી ગઈ એવું કોઈ બનાવ? ના, નોકરી નથી કરતા, નોકરી કરવા નથી, કોલેજ કરેલા છે। બીજું કોઈ એવું કોઈ દબાણ બબાણ હોય એવું કંઈ? દબાણ હોય એવું અત્યારે મને દેખાતું નથી, પણ હોય તો તપાસ કરવી જરૂરી છે। ઘટના કયા આજે બની? ઘટના કાલે બની છે, કેટલા વાગે? 6 વાગે। કયું પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનની ખ્યાલ નહીં સર, સિંગલ પોલીસ સ્ટેશન।